ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો જો અત્યારમાં નાસ્તાની એના માટે રોટલી બને છે, ચા બને છે ધીમા તાપે, અને અહીંયા ટિફિન રેડી થઈ ગયું છે, જેમાં સંભારો, રોટલી, પછી પેલી ચિપ્સ લીધેલી, ચિપ્સને અને શું કહેવાય ખબર નહીં, નાસ્તા માટે છે, અને આલુ સેવ, આલુ નહીં રતલામી સેવ અને ટમેટાની સબ્જી છે. આટલી વસ્તુ આજે ટિફિનમાં છે. અને અહીંયા જો દૂધ પણ ગરમ થઈ ગયું છે. આજે દહીં કરવા છે ને તો આ વસ્તુ મારે પીસવાની છે, ચોખા અને દાળ. તો આજે મારે અત્યારે સામાન લેવા પણ જવાનો છે. તો બસ અત્યારે છાશ આ રોટલી થઈ જાય એટલે નાસ્તો કરી લેશું, પછી છાશ કરી લેશું. છાશ કરીને અને પછી આ પીસી નાખી, પછી વાસણને કરીને પછી જઈશું. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું ને અત્યારે મારે માલ લેવા જવો છે. તો બસ મારી બેગ છે રેડી કરી લીધી છે મેં. તો બસ હવે હું નીકળીશ, કારણ કે અહીંથી 4 વખત બદલીશ, એટલે હું અત્યારે 10:15 નીકળું છું ને તો બી હું છે ને 11:15 કે એવી રીતે પોણી કલાક થઈ જશે પહોંચતા મારે. મેટ્રોમાં વાંધો ન આવે, બટ અહીંથી પછી ઉબેરને કરાવીએ ને એમાં થોડોક ટાઈમ જાય. તો ચલો હું જાઉં છું, તમે પણ આવીશ મારી સાથે, આવો શોપિંગ કરવા માટે, રાખડીનો માલ લેવા માટે. તો ચલો હવે ફરી પાછા આવીને મળીએ. અત્યારે મેં મારો સામાન લઈ લીધું છે અને બેઠી છું. તો બસ અત્યારે હવે ટ્રેન તો તરત જ વહી ગઈ, એટલે હવે આવશે એટલે પછી બેસીશ. આવશે એટલે 7 મિનિટ જેવું થશે, ત્યાં સુધી વેઇટ કરવું પડશે મારે, એવું છે. પછી ત્યાંથી બીજી બદલાવીશ, ત્યાંથી પછી ઓટો કરીશ. તો ઘરે આઈ થિંક 3 વાગી ગયા છે, 4 વાગે પહોંચીશ. 3:30 વાગી ગયા, 10 વાગ્યાની ગઈ હતી તો 3:30 થઈ ગયા હચોડા, બોલો. હજી જમવાનું બી મારે બાકી છે. તો બસ હવે જમી લઈશ, પછી આરામ કરતી જઈશ અને વિડીયો એડિટ કરીને અને વિડીયો મૂકી દઈશ. અને પછી થોડીક અડધી પોણી કલાક આરામ કરીશ ને પછી રાખડીના આજે સવારના પણ ઓર્ડર છે તો એ બધા લખીશ, અને બીજી જે કમ્પ્લીટ મારે ફાસ્ટમાં કરવાની છે તો એ કમ્પ્લીટ કરીશ. તો ચલો પહેલાં હું પેટ પૂજા કરી લઉં. હવે આ શોપિંગ કરી રાખડીની સાથે મંગલસૂત્ર વાળું બ્રેસલેટ છે, જો અહીંયા બ્લેક પારા છે, આઈ થિંક દેખાતું હશે તમને લોકોને પ્રોપર. જો તો આ રીતનું છે, આ રીતનું જે શું કહેવાય બ્રેસલેટ કડું છે. આ રીતે મંગલસૂત્રની સર છે, અને આ રીતની પાછળ છે ને આ રીતની દોરી આવે છે. જો આ રીતનું આવે છે. અત્યારે થોડો કલર ઓલો આવે છે પણ એકદમ મસ્ત છે ને. આ મંગલસૂત્રનું બ્રેસલેટ તરીકે હાલે ને પેલી રીતના ચાલે. અને સેકન્ડ વસ્તુ મેં લીધી છે આ રીતની મેં બેંગલ્સ લીધી છે. બેંગલ્સ શેપ જો આ રીતનો છે, ષટકોણ છે, ષટકોણ શેપ છે. આ મારે આવી છે 150ની 24 આવી છે. અને આ જે બ્રેસલેટ છે, બ્રેસલેટ મારે 220 રૂપિયાનું આવ્યું છે. કેવું છે તમે લોકો કમેન્ટ કરજો જરૂરથી મને. આ રીતનો ષટકોણ શેપ છે, એમાં બ્રેસલેટ જો આ રીતનું છે આખું પ્રોપર, એકદમ મસ્ત છે. પણ આમાં કલર થોડોક છે ને પેલો આવે છે, એકદમ જે ઓરિજિનલ હોય ને એવી રીતે એનો કલર છે ને નથી આવતો, થોડોક ઝાંખો આવે છે, કારણ કે વેધરના હિસાબે અત્યારે વેધર જો આ રીતનું છે, એટલે છે ને આ રીતનું આવે છે. એકદમ મસ્ત છે. આ રીતનું બ્રેસલેટ છે. આ છે વચ્ચે ને મંગળસૂત્ર બધું, ને બહુ જાજી વેરાયટી, બહુ સરસ હતી, બહુ જાજી હતી મંગળસૂત્રમાં, હેન્ડ બ્રેસલેટમાં, સેટમાં, અને એકદમ રિઝનેબલ ભાવ હતો. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7, અને હું છે ને આજે આરામ બી ન કર્યો ને 5 વાગ્યાની બેસી ગઈ છું. તો આ કસ્ટમાઇઝ કરવાની હતી રાખડી. આ જે રાખડી છે ને ગણપતિ દાદા ઊંધા છે, જતા કરી જો આ રીતની છે ને, આ જેન્ટ્સની છે. આ કસ્ટમાઇઝ કરવાની હતી ને એટલે એને ફોટા અને અમુક મટીરિયલ્સ નહોતું ને તો એ કરવામાં વાર લાગી. અને આ લેડીઝની છે,
પણ આમાં છે ને નીચે ઝુમખું કરવાનું છે અને આ જેન્ટ્સની છે. તો બસ આ રીતની મેં બનાવી છે, કસ્ટમાઇઝ કરી છે. એટલે આજે અત્યારે સાંજે જ એને થાય ને તો સાંજે જ આપી દેવાની છે. બીજી તો મેં પૂરી કરી નાખી છે. એટલે હવે 3 જેન્ટ્સની હતી અને એક એમાં ભાભીની હતી. એટલે મેં કીધું એક થઈ જાય તો ટેન્શન નહીં, અને બસ ભાભીનામાં ઝુમખું કરી નાખું એટલે ભાભીની રાખડી કમ્પ્લીટ થઈ જાય. તો એવું છે ને, આજે દહીંવડાનો પ્રોગ્રામ છે તો જોઈએ હવે, કારણ કે વડા તો કરવા જ પડશે. ગ્રીન ચટણી છે તો એ આવશે ત્યારે કરશું, કંઈક કરીશું. બીજું શું, વડા પહેલા પાડી નાખીશ. તો ચલો ફટાફટ રાખડી કરવા માંડો. બહુ જાજુ ઓર્ડર છે એટલે ફટાફટ કરવી પડશે રાખડી મારે. તો ચલો ફટાફટ રાખડી કરવા માંડો. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 8:15, 8:15 થી 8:30, અને જસ્ટ હું ઊભી થઈ રાખડી બનાવવામાંથી. અને દહીં વડાનું બેટર મસ્ત આથો આવી ગયો છે. અહીંયા તેલ પણ મૂકી દીધું છે. તો બસ એકદમ સરસ રીતે ફેટીને એના વડા પેલા પાડી લઈશ, અને ગ્રીન ચટણી આવશે પછી ધાણા ભાજી લાવશે પછી બનાવીશું. અને દહીંમાં તો એટલું બધું કંઈ કરવાનું નથી હોતું. તો ચલો દહીં વડા કરી લઉં પછી મળીએ. અમારું જો જમવાનું બની ગયું છે ને વાગ્યા છે 9, અને અહીંયા વડા છે અમારા રેડી થઈ ગયા છે. થોડાક એકદમ આવી રીતને કર્યા છે. અહીંયા છે ને દહીં મસ્ત મજાનું ઘરનું જ દહીં છે. જો આ રીતના સ્મૂથ કરી લીધું છે. સામે દેખાય ની તીખાન ભૂકી છે. આમાં ચટણી અને જીરું લઈ લેશું. આ જે ખજૂર આંબલીની ચટણી હોય છે ને એ રેડી છે. લીલી ગ્રીન ચટણી હમણાં લેતા આવે છે. અને હારે મેં કીધું જીરા સોડા ને પીવી હોય તો એટલી વસ્તુ છે. 2 ચમચી લેતા આવજો. અને બસ તો હવે ખજૂર આંબલીની ચટણી કાઢી લઉં પેલા, અને પેલી પણ એક વાટકામાં લઈ આવે છે. બનાવો બનાવે છે. આ જો ગ્રીન ચટણી કરી છે, પણ છે ને મિક્સચરમાં લાગમાં નથી એવી, એવું છે. આટલી કેવી કરી ને એટલે એને પછી એને ખાંડીને, નહીતર મેં તો જાજુ નાખ્યું પણ એને ખાંડીને ખાવી છે ને એટલે એકદમ છે ને સ્મૂધ નથી થઈ. એટલે એની કોઈ કહેતા નહીં કે સ્મૂધ કેમ નથી થઈ, એટલા માટે નથી થઈ. અને નાનું જે બ્લેન્ડર છે ને એ સવારે જ બગડી ગયું, ચાલુ નથી. એની હિસાબે ઓલી કઈ ચકરી આપણે કહેવાય, મિક્સચરની ચકરી કહેવાય ને, એ બગડી ગઈ. બીજી વખત એવું થયું. એ એકદમ નાનું પવાલું છે ને જામ થઈ ગયું છે, એટલે એને દવાખાને લઈને જવું પડશે. કા આવશે દહીં મસ્ત મજાનો. આવી જાઓ બધા ટેસ્ટી એવા દહીં વડા ખાવા માટે. ગ્રીન ચટણી, આમાં ઉપર ધાણા ભાજી એડ કરવી તો કરી શકાય, પણ ટાઈમનો અભાવ છે. અમારે ટાઈમ નથી મળતો એવું છે ને એટલા માટે. અને ખજૂર આંબલીની એ તો તે દિવસે તમને કીધું તો એમ સ્ટોર કરીને જ રાખી છે. ચટણી અને જીરું. તો આવી જાઓ બધા ટેસ્ટી એવા દહીં વડા ખાવા માટે. એન્જોય કરવા માંડ્યા છે. કેવા બન્યા કયો તમે? સહેજ મીઠું જોશે. એવું છે? મીઠે મોડા થયા છે? ઓમ બરાબર થયા છે એકદમ? ઓકે ચલો તો મીઠું લઈ આવું. તો ચલો એન્જોય કરવા આવો દહીં વડા. અને હવે બસ બે ઝાપટી લઈએ, ઝાપટી લઈએ. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આને મીઠે મોડા હે ને તોય ઝાપટવા માંડ્યા. દહીં વડા અંતવાલા છે.